મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ગુડ મોર્નિંગમાં તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને ફાઇનલી મિત્રો મોર્નિંગ થતા જ આપણે સામે બેન આવી ગયા છે અને આજે તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે બેન અમારે આમ લાઈટ દેખાય છે. બાપુએ નાઈ ધોઈને મસ્ત કમ્પ્લીટ કરાવી દીધા છે. વોશ થઈ જાય ને એટલે ઓટોમેટિક તમારું માથું ને બધું હળવું થઈ જાય ને આમ થાક બધો ઉતરી જાય, એકદમ રિલેક્સ ફીલ થાય. અને આજે ફાઇનલી મિત્રો બીજું બધું તો ઠીક છે. અમારે છઠ્ઠી આજે આવી ગઈ છે, તો તમે બધા શું અમે નામ રાખવાના છીએ. હજી અમે કોઈને રાશિ કે એવું કઈ તો કીધું નથી. આજના બ્લોગમાં મારા બ્લોગમાં બધાને ખબર પડશે રાશિ શું આવી છે, શું નામ અમે ડિસાઈડ કર્યા છે અને શું નામ રાખશું એ તમને ખબર પડશે. હા, અને અગાઉથી તમે બધા કોમેન્ટ જરૂર કરી દ્યોજો કે કઈ રાશિ આવી, કઈ રાશિ છે અને તમને બધાને કયા કયા નામ ગમે છે. ઘણા ખરા મને સજેસ્ટ કર્યા છે. હા, બધાએ સજેસ્ટ કર્યા છે. અને અમાર બાબુ તો બે નવરા નથી થતા. એ મને મારામાં નવરી થાય તો ઢીંગીમાં નવરી થાય તો ઘરનું કામ હોય. અને અહીંયા અમારે બાબુએ સૂર્યનારાયણને વધાવી દીધા છે. છઠ્ઠી તો થઈ ગઈ છે પણ કામ ઉપર કામ તો સૂર્ય છે હાંજે થાશે. ગોટાળા પિંડાળા શરૂ છે. બેને આપણે સૂર્યનારાયણને વધાવી દીધા છે. અને કેટલા 6 દિવસે છઠ્ઠી હવે વધાવવાના. હવે તડકામાં બહાર નીકળ્યા. હા મિત્રો, એ વાત આપણે કે 6 દિવસ સુધી બહાર ન નીકળાય કે એને શું કહેવાય બેન? 6 દિવસ સુધી આપણે તડકામાં ન નીકળીએ. હા, તડકામાં 6 દિવસ સુધી આપણે સૂરજ દાદા સામે ન જઈ શકીએ. હા, ના જઈ શકીએ કારણ કે જીવતા જાગતા દેવ કહેવાય. આપણે બાબુને એવી બધી ખબર હોય. મસ્ત થઈ ગયું છે. અને બાબુ પાણી પીતા રહેજો. પાણી પીવા મળીએ. બાબુની માથે તો કેટલા કામ છે કઈ ખબર જ નથી પડી. હા, એ વાત સાચી. અને આમ બાબુ આમ તમે કેડબરી ઓલી ચા પીતા રહેજો. કેવી ચા? ચોકલેટી ચા કરતા આગળ રોટલોમાં ચોળીને ખાઈ લોડી પછી તાજી. હા, હાંજ સિવાય ભૂખ ન લાગે. અને બાબુ સૂર્યનારાયણ ને આપણે વધાવવા પડે ને. સૂર્યનારાયણને વધાવી લીધા બેને. હવે બેન ફળિયામાં આટા જરીક મારવો હોય તો મારી શકે. 6 દિવસ સુધી તો ગયા જ નહોતા ને આપણે. આમ નીકળી ગયે પણ જ્યાં સુધી સૂર્યદેવ દેખાય નહીં ને ત્યાં સુધી વેલા આટા મારતી હોય. હા, પછી એકવાર સૂર્યનારાયણ દેખાય એના પ્રકાશમાં ન જોવાય એવું હોય ને, કારણ કે એને આભડછેટ લાગે. તો હવે આપણે 10 વાગી ગયા છે. અને શું તૈયારી છે બાબુ આગળ? જો હજી કચરા પોતા બાકી છે, હવે એ કરી નાખી પછી આજે મગ ને લાપસી ને બધું બનાવવાનું છે. તો એ બધું આપણે કરી દઈએ ને બધાને દેખાડતા જશું. હાલો હવે મને કરવા દો કામ. મિત્રો, આપણે 12:30 થઈ ગયા છે અને 12:30 થતા જ આપણે આવી ગયા છીએ કિચનમાં. અને કિચનમાં તમે જોઈ શકો છો રસોઈ કોણ કરે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે? બસ મજા છે. તમે કયો? અમને મજા. અમે 2 દિન પાછા. હા, 2 દીમાં પાછા આવ્યા. એ વાત સાચી. હારું સાય તારા પપ્પાએ વરું ગોઈતું છે સસરાનું ઘર. હા, તો ચલાળામાં ઘડીક અહીંયા ને ઘડીક ન્યા એમ. 10 વાગે આવ્યા પછી રસોઈ પાણી બનાવી, પાયલબેનની ભાજી બનાવી. વાહ ભાઈ વાહ. અને શાક બને છે. શાક બને છે રીંગણા બટેટાનું શાક બને છે અને ટમેટાનો વઘાર થાય છે. અને એમાં હમણાં અડધું ટમેટું વહી જાતું. મને ઉતાવળમાં મંથનભાઈ નથી આવ્યા. મમ્મી મંથનભાઈ આવ્યા છે ને, દુકાને આવી છે ને. પણ દુકાન બાપુની જેમ આપણે બાપુને ઘેર આવીને તો આપણે 108 થઈ જાય. હા, બાપુની ત્યાં મિત્રો આવે એટલે આપણે 108 તો થઈ જ જાય. એ વાત સાચી મમ્મીની. એમાં કાઈ ઘટે નહીં. એમાં કાઈ ન ઘટે. વાહ ભાઈ વાહ, મસ્ત વઘાર થાય. અત્યારે આપણે કીધું રીંગણા બટેટાનું શાક ને રોટલી ને એવું બનાવી નાખી, દાળ ભાત ને એવું. સાંજે પછી મગ લાપસી બનાવશું. અને મિત્રો હવે ધીમે ધીમે બધા જ મહેમાન આવશે અને તમને બધાને અમે આગળનું ડેરી રૂટીન બતાવતા જઈએ. ને સૌ પ્રથમ તો આપણા મમ્મી ને આવ્યા છે. અને મમ્મી હવે સાંજે છઠ્ઠી છે તો કેટલા વાગે આવે? બધાને આપણે 9 વાગ્યાનો ટાઈમ દીધો. 9 વાગ્યાનો ટાઈમ આપ્યો છે એમ? ઓકે. આપણે સાંજે મસ્ત બધાને વ્લોગ દેખાડશું છઠ્ઠી નો. હા, બધા 8:30 આવી જાય. મિત્રો મસ્ત 4 વાગી ગયા છે ને ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને તડકો પણ નીકળી ગયો છે. સવારે બહુ મસ્ત વાતાવરણ હતું. બધી તૈયારીઓ ચાલે છે છઠ્ઠીની. સાંજે આપણે છઠ્ઠી છે 9 વાગે, તો એની બધી તૈયારી છે. તો અત્યારે આપણે લેવા જવાના છે પેંડા.
અને અહીંયા ટાંકો છલકાઈ ગયો, તમારા મમ્મી વાળે છે. મમ્મી આ ફળિયું ઠંડુ કરે છે, તડકો બહુ છે ને એટલે ફળિયું ઠંડુ કરે છે. આ ટાંકો છલકાઈ ગયો નહીં? હા, ટાંકો ને ફળિયું ઠંડુ કર્યું. આ તડકો કેવો છે આપણે? ઈ વાત સાચી, બહુ જ તડકા પડે છે. તઈ બહુ જ તડકો. અને અહીંયા આપણે આ બાજુની તો વાત જ જવા દો. બહુ જ તડકો પડે છે. મારી આ જમીન ઉપર તો કીડિયું મકોડા કઈ ઊભું જ ન રહે. હા, કીડિયું મકોડા ઊભું જ ન રહે. ઈ છે ને આ બધા ઝાડવા હોય ને ગોતે ને એના થળિયા ને સાયો હોય ને ન્યા રે. હા, ઈ ગારામાં એને રહેવાની મજા આવે નહીં? એને ગારામાં રહેવાની મજા આવે. સારું, ચાલો મમ્મી, હું ને બાપુજી જઈએ છીએ ગામમાં, પેંડા ને એવું બધું લેતા આવીએ. હા, જઈ આવો. એટલે સાંજે આપણે હમણાં 6 વાગે તો બધા મહેમાન આવવા મળશે. અને આજનો દિવસ તો એવો છે ને મસ્ત, એટલે આપણને બહુ જ ઘડીકમાં ટાઈમ વયો જાય. હા, ઘડીકમાં ટાઈમ વયો જાય. ઈ વાત સાચી છે મિત્રો, કે આપણે ઘરે કાંક આવો પ્રસંગ કે એવું કાંક હોય એટલે બહુ જ મજા આવે. અને હરખનો દિવસ કહેવાય ને, આપણી બધી તૈયારી થઈ છે. અમે સેટી ને એવું બધું મુકાઈ ગયું છે, બરોબર ને મમ્મી? હા, મુકાઈ ગયું. હમણાં 6 વાગી જાય ભાઈ. પાછું છે ને આજે આપણે એવું હોય કે આપણે દીકરીને શ્રીમત કરીને તેડી આવ્યા હોય ને, પછી એને આપણે ચોખા આપ્યા હોય 1.5 કિલો, સસરા વાળા એ ચોખા આપણે બનાવીને પછી નાના નાના છોકરાઓને ચોખા ને ગોળ જમાડવાના હોય. એવું હોય એમ? હા, ઓકે, તો સારું, ચાલો. હા, જઈ આવો. બધો સામાન લઈ અને હું ને બાપુજી આવી ગયા છીએ સુખનાથ મંદિરે, કારણ કે પીપળાના પાન તોડવાના છે. તમે જોઈ શકો છો આપણે સુખનાથ દાદાનો મસ્ત શણગાર કર્યો છે. વાહ ભાઈ વાહ, બહુ મસ્ત શણગાર કર્યો છે મિત્રો. આમાં આપણા પીપળાના પાની આવી ગયા છે. આપણું મગ વીણાટનું કામ ચાલે છે. મમ્મી મગ વીણાટનું કરે છે અને અહીંયા અમારે બાબુ ગોળ સુધારે છે. હા બાબુ. હા, બોલો બોલો. ગોળ સુધારો છો તો શું બનાવવાનું ઈ ગયો છે? મગ, લાપસી. વાહ ભાઈ વાહ. આજે છઠ્ઠી છે. છઠ્ઠી છે એટલે માતાજીને બધું કરવું પડે. મગ અને રીંગ બટેટાનું શાક. હા, વાહ ભાઈ વાહ, બધું બનાવવાનું છે. માણસો બધા છઠ્ઠીમાં એટલે આજે આપણે 6 વાગ્યા ત્યાં શરૂ કરી દીધું છે. અને મિત્રો અહીંયા આપણે બધા છઠ્ઠી પૂજન છે તો શણગાર શરૂ છે. આપણે મસ્ત બધું શણગાર છે બાબુ, એમ ને? હા, તો પાયલની બે પાયલ ને તો કઈ ઊભું થવાય નહીં, એની બધી આવી છે. હા, ફ્રેન્ડ આવી. અને આ બધું ડેકોરેશન ચાલુ છે. ડેકોરેશન નું કામ અહીંયા અમારે તમારે કિચન શરૂ છે, રસોઈ. ઓકે, સારું, ચાલો. આપણે ગોળ સુધારાઈ ગયો છે. હા, બધું. અને જાગડે લાપસી નું આંધણ મૂકી દે ને લાપસી બનાવવા મળે. હા, લાપસી નું આંધણ મૂકો. અને મમ્મી આપણે મગ વીણે છે તો મમ્મી મગનું શાક કરવાનો વિચાર લાગે. મગનું શાક તો કરવાનું જ, પણ બાપુ અલગ રીતે બનાવે છે. અલગ રીતના? અચ્છા, કઈ રીતના? ઈ એમ કે કાચા મગ સીધા વઘારીને અને બનાવીને, પણ 5 સીટિયા મગનું શાક બની જાય. હા, 5 સીટિયા બની જાય એમ? અમે નથી કોઈ દી કરતા, અમે તો બાફીને જ બનાવી. હા, તો બાબુ પાસે આપણે આજે નવીન કાક જાણવી. બખેરાને કાચા મગનું શાક એમ? એમને બાબુ કાચે કાચું ચડી જાય? ઓ હાઈ ક્લાસ. કાફેલામાં પાણી ચડી જાય ને પછી તમે વઘારો ને એનો બરોબર થાય. રાજુલાની સિસ્ટમ છે. હા, રાજુલાની સિસ્ટમ છે. પાણા ચડી જાય તો મગે ચડી જાય. હા, પાણા ચડી જાય તો મગે ચડી જાય. એ વાત સાચી. તો પાણા જેવા પાકા તો છે. ના ના, એવું કઈ ન હોય, પણ અમારે દેરાણી જેઠાણી નો એવો પ્રેમ છે બેનો. બેનું જેવા છો. YouTube ચેનલ વાળા જોતા હશે આપણી ફેમિલી. કેતા નહીં હોય કે દેરાણી જેઠાણી તે બે બેનું જેવું પહેલેથી એમ રહી છે. તો અમારે ભાભુ મળવા જાય ને તો મને એમ કાક જીવ મળે ઓલું થાવા. ગમે નહીં. મારા લગ્ન જેમ થઈ તમે બે ભાઈ નહોતા. ભાભુને મળવાનું થાય ને મારું મોઢું મળે મળવા. પપ્પા કે એમ કેમ? મારી બેન જેમ મારા ભાભુ હોય. હા, બેન ની જેમ. અમારે કોઈ માથાકૂટ ન કરવાનું, કઈ વારા ગયા વાદાકૂટ ન કરવાની. હવની રીતે હવ કામ કરતા ને રહેતા. ખાઈ પીને આનંદ. અમે બધા એમ જ કહે છે કે અમારે હર્ષની વહુ અને દેવુની વહુ એવી ભગવાનને કે એમાં દેરાણી જેઠાણી જેવી દેજો ને એટલે કોઈ દી વાંધો ઈ બેયને ન આવે. હા, ઈ વાત સાચી. અને અમાર ભાઈની વહુ મંથનભાઈ તો બહુ નાનો છે. 10 વર્ષથી પછી થાહે. હા, હજી 10-15 વર્ષની વાર. હા, એટલે તમારી બેયની સરસ આવે ને અમારી બેય જેવી. મારે તો ક્યાં મમ્મી કઈ ઉપાધિ છે. અમાર મમ્મી પેલા ભાભુએ તૈયાર રાખ્યા છે. તો હવે શું છે બાપુ, કઈક છોકરી બોકરી મરાવે, કઈક લગ્ન કરાવી દો. કરવાના છે, મને ખબર પડી કે હવે તું કાક થોડોક લાઈને ચડી ગયો એટલે પછી આપણે હવે ક્યાંક ચાલુ કરી ગયો. ધીમે ધીમે જોણ કરવાનું. કાઈ વાંધો નહીં. મોટા ભાઈનું તો ચાલુ છે. હા, હારવાર એમ. હારવાર તમારું. ના ભાઈ ના, હજી તો બહુ વાર છે.
બરોબર ને મમ્મી? ભાઈ પેલા બાબુ ને 50,000 નો ડટો બતાય, પછી બાબુ છોકરી બતાવશે. કેવું ફાઇલ ચાલુ કરી હવે પોતાનો ભાઈ નો પગાર થઈ ગયો ફિક્સ, ભાઈ મેનેજર બની ગયા, બ્રાન્ચ મેનેજર. હા, બ્રાન્ચ મેનેજર ભાઈ બની ગયા છે. ત્યારે ભાઈ નું ચાલુ કર્યું. એમાં આપણે કોકની છોકરી લઈ આવી છે, પછી ફરમાશ ઊંચી કરે, અઠવાડિયામાં એકવાર બાર હોટલમાં ખાવા જવું, એ વાત સાચી. પછી આ બધી ફરમાશ પૂરી કરીએ છીએ. પછી બાબુ નું કહેવાનું એમ છે, પછી થોડું મારા બાબુ પાસે મગાઈ કે લાવો તો બાબુ 1000-2000 રૂપિયા. બાબુ તને આશે છે તારે એમ કહેવાનું, બાબુ આલો માર મેગા ગાડીમાં બેસી જાવ. એ વાત સાચી. રસોઈ નથી બનાવી. અત્યારે તો હું તમને હાચું છું, પછી મારે તમારે મને હાચવાના. અત્યારે જ લાપસી બનાવે છે. અત્યારે તો લાપસી બનાવે. સારું, ચાલો કાંઈ વાંધો નહીં બાપુ. પાણી આપણું ઉકળી ગયું છે ગોળ વાળું. પાકવા દેવાનું પાણી. ઓકે, પાણી પાકી જાય પછી એમાં લોટ એડ કરી દેવાનો. અને ફાઇનલી મિત્રો આપણે બધા મહેમાન આવી ચૂક્યા છે અને છઠ્ઠીનું બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે. પહેલા તો તમને જઈને ઈ દેખાડું ને આપણું આમ જોઈ લ્યો. માર્કેટિંગ કેટલું છે કે મેહુલભાઈ બધાને વિડીયો કોલ કરીને દેખાડે છે. આવો કેમ છો? બસ મજામાં. આપણે ક્યારના મળી ગયા. ક્યારના તો મળી ગયા પણ બ્લોગમાં નતો મળ્યા ને આપણે કોઈને કઈ દેખાડ્યું પણ નહોતું ડેકોરેશન. બતાવો. મિત્રો તમે જોઈ શકો છો કે આપણે મસ્ત કર્યું હે. એમાં આપણે બેને કર્યું એમાં કાંઈ ન ઘટે. અને એના ફ્રેન્ડ્સ પણ આવ્યા હતા, આરવી, નુપુર. બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે, તમે જોઈ શકો છો. અને અહીંયા અમારે બેન આવી ચુક્યા છે. બેન બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે અને પાછળ રેલગાડી થઈ છે નીકળવામાં. અને મિત્રો આપણું મસ્ત જમવાનું થઈ ગયું છે. મગનું શાક, લાપસી, છાશ, પછી ઘીમાં દૂધીનું શાક, કેરી, રોટલી અને સાથે સાથે આપણી મસ્ત સુખડી અને કેળા. આટલી આઈટમ હોવા છતાં હાલે છે બાલાજીના મમરા. અને અહીંયા અમે ઘરેણા પહેરાવે છે. હે બાપુ? ભાઈ અત્યારે હોનું નથી સસ્તું થઈ ગયું. હા, હોનું અમારે હાવ સસ્તું થઈ ગયું. ઇંગ્લેન્ડ 10 તોલા હોનું કરાવી 10 તોલા. હા, બાબુએ 10 તોલા સોનું કરાવી દીધું છે. ચેન કરાવ્યો છે. 2-2.5 તોલાનો તો ચેન કરાવ્યો છે. ચેન ઉપાડી આપશે. હા, એ વાત સાચી. મમ્મી નથી એવડો મોટા. હા, મમ્મીને કયું એટલું ઉપાડ લે. મમ્મી કે આપી દ્યો, હું તમ તાર ઉપાડે. હા. ફાઇનલી આ અમારી ઇંગ્લિશની છઠ્ઠી કામ જે છે એ બીજી અનુસાર ચાલુ છે. કાલનું કોઈ થાય છે વિધાતા આજે 1 લખવા આવશે. એ તો મમ્મીને આપણે પૂછશું કે હું ગોટા તાજા ભાઈ, ભાગોટીઓ કોઈ નો રોવે. બાબુ રોહે ની આ રોવરાવાની છે. હાથ કાઢો મારો. ફાઇનલી મિત્રો આપણું છઠ્ઠી પૂજન બધી વિધિ પૂરી થઈ ગઈ છે અને આઈસ્ક્રીમ વાળી થઈ છે. હા મમ્મી? ગરમીનો આપણે બધાને આઈસ્ક્રીમનો પ્રોગ્રામ રાખ્યો છે મિત્રો, તમે જોઈ શકો છો. અને બહુ બધા મહેમાન આવ્યા છે. હા, આઈસ્ક્રીમ ખવડાવી દઈએ. મિત્રો બધા મહેમાનોને ટાટા કરી દીધા. ટાટા તો કરી દીધા છે અને હવે બાપુની વારી છે બધા મહેમાનોને ગળું મોઢું. અને ફાઇનલી મિત્રો આપણે બધા મહેમાન જતા રહ્યા છે અને બહુ જ મજા કરી. અને તમને બધાને આપણા વ્લોગમાં કેવી મજા આવી જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો આપણા વ્લોગને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે બીજા વ્લોગ સાથે મળીએ. તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.